ચોટીલા આપગીગા ઓટલો ખાતે ગુરુ પૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। વહેલી સવારે પરંપરાગત રીતે ગુરુ પૂજન કર્યા બાદ અહીંના મહંત નરેન્દ્ર બાપુના માર્ગદર્શન હેઠળ વિશાળ સંખ્યામાં પધારેલ ભાવિ ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી। ભગવાનની દયાથી આ રોટલો અને ઓટલો 24 કલાક તમે જોયું દરવાજો જ નથી। દરવાજો ન હોય એનો મતલબ શું છે? અહીંયા કોઈ જાતની સિક્યુરિટી નથી। અમારે કોઈ સિક્યુરિટી રાખવાની જરૂરિયાત નથી। જે કોઈ આવે એ અહીંયા જમવા માટે જ છે, રહેવા માટે છે અને સંપૂર્ણપણે વિનામૂલ્યેના બોર્ડ અહીં મારેલા છે કે દરેક સેવાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે। એટલે અમારી ગુરુ પરંપરા મને બરોબર યાદ છે। હું નાનો હતો જાતો અને 40-45 વર્ષ પહેલા અમે સત્તાધાર જતા, મને બરોબર ખ્યાલ છે કે ત્યાં ક્યારે એક નાનો ગેટ હતો અને ખડકી તો 24 કલાક ખુલ્લી જ હોય અને એ મોટો ગેટ બંધ એટલે કરતા કે ત્યાં પ્રાણી પશુઓ એટલે કે સિંહ ને એ બધા ત્યાં આવતા પણ કોઈથી નુકસાન નથી કર્યું। એટલે અમારે તો આને દરવાજો જ નથી। એટલે આ 24 કલાક દરેક લોકો માટે રહેવા જમવાની વ્યવસ્થાઓ પરમ પૂજનીય શ્રી જીવરાજ બાપુ અને આપાગીગા દ્વારા કરવામાં આવેલ છે। એની ખાલી વહનની પ્રક્રિયાઓ અમે કરીએ છીએ। જય શ્રી આપાગીગા। શ્રી આપાગીગાના ઓટલે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી નિમિત્તે સર્વે શ્રદ્ધાળુઓ, ભક્તો, સાધુ સંતો જે પધાર્યા છે તેઓનો અમે ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનીએ છીએ। ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરાય ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। 12 મહિનાની અંદર એક વખત ગુરુ પૂર્ણિમા મહોત્સવ એટલે આપણા પોતાના સદગુરુદેવને તન અને મનથી ભજવા માટેનું અને ગુરુદેવ શ્રીને રાજી રાખવા માટેનું પર્વ એટલે ગુરુ પૂનમ। તો આ ગુરુ પૂનમની અંદર શ્રી આપાગીગાના ઓટલા દ્વારા અમારી જે પરંપરા કે જે અહીંયાથી જ શરૂ થયેલી છે, અમારી પરંપરા અહીંથી શરૂ થઈ છે। ગુરુ ગેબીનાથની આ પરંપરા છે। ગેબીના ભોયરેથી શરૂ થઈ અને આ એ મોલડીના સર્વે નંબર ઉપર છે। એટલે આ મોલડીનો અહીંયા દાન મહારાજ ગાયું ચારતા। અહીંયા આગળ લીમડો હતો, આ લીમડે બધા બેસતા ને અહીંયા દાન મહારાજ ગાયું ચારતા। અહીંયા અમારે 52 વીર હનુમાન આપા રતાના બેસાડેલા 52 વીર હનુમાન અમારા ગુરુદ્વારેથી ગુરુ ગેબીનાથના 2 શિષ્યો હતા, આપા મેપા ને આપા રતા। એટલે મૂળ પરંપરા અહીંયાથી જ આ ઉપડેલી પરંપરા છે। પછી અહીંયાથી પાળિયા, ચલાળા, સત્તાધાર ફરતી ફરતી પાછી મૂળ જગ્યાએ આવી। આવું અમને જીવરાજ બાપુએ કીધું કે ભાઈ આ પરંપરા મૂળ જગ્યાએ જ પાછી આવી ગઈ। એટલે જીવરાજ બાપુ, મારા સદગુરુદેવ, મારા દાદા ગુરુ શામજી બાપુ, લક્ષ્મણ બાપુ, રામ બાપુ, હરિબાપુ, કરમણ બાપુ અને દાદા અને આપાગીગા એટલે મૂળ પરંપરાનું વહન કરવું એ અમારી જવાબદારીઓ છે। આ જવાબદારીના એક ભાગ સ્વરૂપે છેલ્લી ગુરુ પૂનમ અમારા સદગુરુદેવ શ્રી ગુરુ જીવરાજ બાપુએ પણ અહીંયા જ કરી હતી। તો એ પરંપરા એટલે સત્યના માર્ગે ચાલવું, માનવતાવાદી પ્રવૃત્તિઓને સાથે લઈને ચાલવું, સેવા પૂજાઓ કરવી, દુખિયા લોકો હોય એમને આપણીથી જે કાંઈ થાય એ મદદ, આર્થિક મદદ કરવી। જીવરાજ બાપુ કહેતા કે ભાઈ જે કોઈ ગરીબ ગુરબા હોય એને તમારીથી પુગાઈ આપવું અને રોટલો ચલાવવો। એટલે છેલ્લા 12 વર્ષથી પણ વધારે સમયથી 1/6/2014 રોજ જીવરાજ બાપુએ મારી તિલક વિધિ કરી હતી। એ પહેલા પણ 2 વર્ષથી આ આપાગીગા ઓટલાનું નિર્માણ અમારા પરમ પૂજનીય ગુરુદેવ શ્રી જીવરાજ બાપુ દ્વારા કરવામાં આવ્યું છે અને સંપૂર્ણપણે અમારી જે ગુરુ પરંપરા રહી એ પરંપરાની જે મર્યાદાઓ છે એ મર્યાદાઓની અંદર સંપૂર્ણપણે ચાલવાનો અમારો પ્રયત્ન છે અને આવતા દિવસોમાં પણ આ પરંપરાનું વહન અમે જે મૂળ પરંપરા છે એની સાથે જોડીને જ કરવાના છીએ। એટલે જે લોકો પધાર્યા એમનો ખૂબ ખૂબ આભાર। અને ગુરુ પૂનમ એટલે આપણે સૌ જાણીએ છીએ, ગુરુ ગોવિંદ દો નો ખડે અને કિસકો લાગુ પાય। ગુરુ ગોવિંદ દો નો ખડે અને કિસકો લાગુ પાય।
બલિહારી ગુરુદેવ કી, બલિહારી ગુરુદેવ કી, જો ગોવિંદ લિયો જાય. એટલે કે તમારા સદગુરુદેવ તમને ભગવાન સુધી પહોંચાડે છે, ભગવાન સુધી લઈ જાય છે. એ ગુરુ પૂર્ણિમાના પર્વ નિમિત્તે આજે અમારીથી જે કાંઈ થાય એ નાના મોટા કાલાવેલા પરમ પૂજ્ય ગુરુદેવના ચરણોમાં મા બહુચરાજી, ભોળોનાથ અને દ્વારકાધીશ જે છે અને બ્રહ્મા વિષ્ણુ મહેશ એમના સાનિધ્યમાં રહી અને અહીંયા નાનકડો એવો પ્રયત્ન દર વર્ષે બાપુએ અમને જીવરાજ બાપુએ કીધું હતું કે હવે દર વર્ષે બધાય તહેવારો અહીંયા ઉજવવાના, અને બાપુએ પોતે પણ અહીંયા છેલ્લે ગુરુ પૂનમ ઉજવી હતી. એના અનુસંધાને હવે દર વર્ષે અહીંયા ગુરુ પૂનમ ઉજવવામાં આવે છે. અસ્તુ સદગુરુદેવ શ્રી જીવરાજ બાપુની જય. આભાર.